કે આ દેશની અંદર કોનું શાસન છે? કોઈ કહી શકે આ દેશની અંદર કોનું શાસન છે? મિત્રો, આપણે રાજ્યની વાત કરીએ તો કે ભૂપેન્દ્ર પટેલનું શાસન છે. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ નરેન્દ્ર મોદીનું શાસન છે. કોઈ વ્યક્તિએ કીધું મનુવાદીઓનું શાસન છે. પણ મિત્રો, બંધારણનું શાસન છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે 10 અને 18 મિનિટે આ દેશની અંદર બંધારણ અમલમાં આવ્યું. 9મી ડિસેમ્બર 1946ના દિવસથી આ બંધારણ બનાવવાનું શરૂ થયું. બંધારણ સભા બની. 1947ની અંદર 15મી ઓગસ્ટે ભારત દેશ આઝાદ થયો. અંગ્રેજોએ કીધું કે અમે તમને તો જ આઝાદી આપીશું કે તમે તમારું પોતાનું બંધારણ બનાવો. અને એ બંધારણની અંદર અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી વર્ગના લોકો એના માટે ખાસ અધિકારો આપો. એનું મૂળ પૂના કરારમાં છે. અને પૂના કરારનું મૂળ જ્યારે 1930, 31 ને 32ની અંદર ગોળમેજી પરિષદો ભરાણી એની અંદર છે. તો મિત્રો, આ બંધારણની અંદર તમને મને હકો જે આપેલા છે, વાત કરી આપણે કે કોનું શાસન છે, તો આ દેશની અંદર ફક્ત ને ફક્ત કાયદાનું શાસન છે, રૂલ ઓફ લો છે. કોનું શાસન છે? રૂલ ઓફ લો. ભારતના રાષ્ટ્રપતિ હોય, સુપ્રીમ કોર્ટના વડા હોય, ગુજરાતના મુખ્યમંત્રી હોય, ભારતના વડાપ્રધાન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ફક્ત ને ફક્ત કાયદાના શાસનમાં એને રહેવાનું છે અને કાયદા મુજબ વર્તવાનું છે અને કાયદા મુજબ શાસન ચલાવવાનું છે. બરાબર? તો આપણે વાત કરી બંધારણની, તો આમાંથી હું જાણવા માંગુ છું કે બંધારણ કોણે કોણે વાંચ્યું છે. જરાક આંગળી ઊંચી કરે, આંગળી ઊંચી કરે. બંધારણ, ઓકે. તો મિત્રો, હું પૂછવા માંગુ છું કે બંધારણની અંદર કેટલી કલમો છે, જેને બંધારણનું આર્ટિકલ કહેવાય બંધારણની ભાષામાં? કેટલી કલમો છે? કેટલી? 395. પછી કોઈ? પછી ઓકે. બંધારણની અંદર આમુખ આપેલું છે. આમુખ કોઈ વાંચ્યું છે? આમુખ. તો અમુક વિશે 2 શબ્દો કહો. તો જેને વાંચ્યું 2 શબ્દો કહો. ખ્યાલ આવશે? હું કહું ઓકે મિત્રો, આ આપણી જય ભીમ કરીએ છીએ, જય જોહારના નારા લગાવીએ છીએ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરીએ છીએ, ડૉક્ટર બાબા સાહેબના નામનો નારો આપણે લગાવીએ છીએ, એને અગરબત્તી કરીએ છીએ, આપણે એના સ્ટેચ્યુ મૂકીએ છીએ, એના પૂતળા મૂકીએ અને આપણે જય ભીમ કરીએ છીએ. પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તમને મને બંધારણની અંદર આપેલા હક અને અધિકારોનો ખ્યાલ નથી. અમુક લોકો જ આંગળી ઊંચી કરી છે કે મને ખબર છે કે આ બંધારણ છે. તો જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તમારા અને મારા હક અને અધિકાર માટે પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી, એ હક અને અધિકારોથી તમારા અને મારા વિકાસ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એનું સ્વાસ્થ્ય પણ બહુ ખરાબ હતું, છતાં પણ ઊભા પણ નહોતા થઈ શકતા, પગ મૂકી શકતા હતા, એવી પરિસ્થિતિમાં હતા, છતાં પણ એને બંધારણ પૂરું કર્યું. અને એ બંધારણમાં તમને મને હક આપ્યા છે, પણ એ હક અને અધિકારની મને ખબર નથી. તો આ એક મોટામાં મોટી આપણી નામોશી કહેવાય. હું સરકાર સામે લડવા જાઓ, આપણે નંદલાલ સાહેબે વાત કરી કે આપણે સરકાર સામે ગ્રુપ બનાવવું.